સુરતમાં હાઈકોર્ટમાં A4 સાઇઝ પેપર અને ફોન્ટના પરિપત્ર વિરુદ્ધ વકીલોએ હડતાળ શરૂ કરી છે। 1 ઓગસ્ટ 2026થી લાગુ પડેલા આ નિયમથી વકીલોને મુશ્કેલી પડતી હોવાથી સુરત વકીલ મંડળે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી વિરોધ નોંધાવ્યો છે। સુરતમાં હાઈકોર્ટમાં A4 સાઇઝ પેપર અને ફોન્ટના પરિપત્ર વિરુદ્ધ વકીલોએ હડતાળ શરૂ કરી છે। 1 ઓગસ્ટ 2026થી લાગુ પડેલા આ નિયમથી વકીલોને મુશ્કેલી પડતી હોવાથી આંતરરાજ્યના અનેક શહેરોમાં વકીલ મંડળે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી વિરોધ નોંધાવ્યો છે। ત્યારે સુરતમાં આજે પણ વકીલો દ્વારા કોર્ટના મુખ્ય ગેટ પાસે એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો। એ રીતે ગુજરાત હાઈકોર્ટમાંથી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે A4 સાઇઝના પેપર ઉપર જ કોઈ બી અરજી આપવાની હોય તે અરજી પ્રિન્ટેડ જ આપવી પડશે અને અમુક જે સાઇઝ નક્કી કરવામાં આવે છે તે સાઇઝ જગા છોડીને જ આપવામાં આવશે। તેના વિરોધમાં આજરોજ અહીંયા 2 દિવસ સુરત બાર દ્વારા હડતાલનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। અમારી માંગ ગુજરાત હાઈકોર્ટ એ છે કે જે રીતે કહેવામાં આવી છે કે કોઈ પણ જાતની અરજી હોય હવે તાત્કાલિક અમારે જે અરજી આપવાની હોય પરચમ ઉલટ તપાસમાં આપવાની હોય, એક્ઝેમ્પશન અરજી આપવાની હોય, સજા સ્ટેની અરજી આપવાની હોય તે તાત્કાલિક અમારે કાં ટાઈપ કરાવવા જવાની। તેમાં આ તો સિટીની વાત છે। તમે જોવા જઈએ તો ગુજરાતમાં અમુક જે તાલુકાઓ છે જ્યાં હજુ બી વીજળીની સમસ્યાઓ રહે છે તે લોકો વારંવાર પ્રિન્ટ નીકાળવા કાં જશે? આના લીધે બહુ હાલાકી ભોગવવી પડે એવી છે। એટલા માટે આજરોજ વકીલો દ્વારા અહીંયા બધા મળીને હડતાલનો પ્રોગ્રામ કરવામાં આવ્યો। ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટના પરિપત્ર મુજબ કોર્ટમાં રજૂ થતી દરેક અરજી A4 સાઇઝ પેપરમાં ચોક્કસ ફોન્ટમાં અને ફરજિયાત કોમ્પ્યુટરાઇઝ્ડ ટાઈપ કરીને રજૂ કરવાનો આદેશ 1 ઓગસ્ટ 2026થી અમલી બન્યો છે। આ નવા નિયમના કારણે વકીલોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાથી તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન અલમાસ ખાન સાથે એઝાઝ શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત।